મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। વડોદરાથી જાણકારી મળી રહી છે, જ્યાં પોલીસની બાજ નજરથી બુટલેગર બચી નથી શક્યા। પોલીસે દારૂની હેરાફેરીની હાઈટેક તરકીબનો પર્દાફાશ કર્યો છે। ચાલાક બુટલેગરના મનસૂબા પર તરસોલી પોલીસે પાણી ફેરવી દીધું છે। પોલીસે કારમાં બનાવેલી 3 ગુપ્ત ટાંકીઓ શોધી કાઢી છે અને પોલીસે બ્રેક લાઇટ અને ટાયર પાસે છુપાવેલા નળ પણ શોધી કાઢ્યા છે। બુટલેગરે કારની બ્રેક લાઇટ અને ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા હતા। નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી વિદેશી દારૂ નીકળતો હતો। જો કે કારની 3 ગુપ્ત ટાંકીમાં બુટલેગરો ખીચોખીચ દારૂ ભરતા હતા। ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢીને બોટલમાં ભરીને તેનું છૂટક વેચાણ કરતા હતા। આરોપી ગોવાથી દારૂ લાવીને વડોદરામાં વેચાણ કરતો હતો। પોલીસે હાલ તો 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીને દબોચી આરોપી અમિત સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। બુટલેગરની નવી મોડસ ઓપરેન્ડી પોલીસ સામે ન ચાલી। મહત્વપૂર્ણ છે કે આરોપી ગોવાથી દારૂ લાવતો હતો। જો કે આ દારૂ કોના કહેવાથી મંગાવતો હતો, આરોપીઓ સાથે અન્ય કોણ સંડોવાયેલું છે, એ તમામ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। જાણકારી છે કે ગોવાથી આરોપી દારૂ લાવતો હતો અને કારમાં અલગ અલગ ગુપ્ત ટાંકીઓ બનાવી હતી, જે ટાંકીમાં તે આ દારૂ ભરીને લાવતો હતો અને ત્યારબાદ અહીં લૂઝ તેનું વેચાણ કરતો હતો। એટલે હાલ તો પોલીસે આ દારૂ ઝડપી પાડ્યો છે। આરોપીની મોડસ ઓપરેન્ડી અહીં પોલીસ સામે નથી ચાલી। કહેવાય છે કે આરોપી ગમે એટલો શાતિર કેમ ન હોય, પરંતુ કાયદાના હાથથી પોલીસની બાજ નજરથી તે ક્યારેય બચી નથી શકતો અને કંઈક આ જ પ્રકારનો ઘાટ અહીં વડોદરામાં પણ સર્જાયો છે। એટલે હાલ તો પોલીસે બ્રેક લાઇટ અને ટાયર પાસે જે ટાંકીઓ છુપાવવામાં આવી હતી તે ઝડપી લીધી છે અને નળ પણ શોધી કાઢ્યા છે, જે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। વડોદરાથી સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। અલ્પેશ, આરોપીઓની આ નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જ્યાં કારમાં ઘણી બધી આવી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએ એના નળ પણ રાખ્યા હતા। આરોપીઓની શું મોડસ ઓપરેન્ડી હતી, કેવી રીતે આ દારૂ ક્યાંથી ઘુસાડતા હતા, શું વિગતો પૂરી? વાત કરવામાં આવે તો આરોપીઓ છે તે ગુજરાતની અંદર દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે। ત્યારે ફરી એકવાર આ નવો કિમિયો છે તે સામે આવ્યો છે કે બુટલેગર દ્વારા જે ગાડી હોય છે ને તેની અંદર અલગ અલગ ટાંકીઓ બનાવવામાં આવે છે ને આ ટાંકીની અંદર જે લૂઝ દારૂ છે તે ભરવામાં આવે છે ને ત્યારબાદ જે નીચે ટાયર હોય છે કે ત્યાંનો જે મડગાડ હોય છે ને ત્યાં એક નળફળ ફીટ કરવામાં આવે છે કે જે ટાંકીનો દારૂ છે તે સીધો કાઢી અને તેને વેચી શકાય। આરોપી છે તે આ દારૂ છે તે ગોવાથી અલગ અલગ બારમાંથી ખરીદતો હતો અને વડોદરામાં લાવીને આ જે દારૂ છે તે વેચતો હતો। જોકે પોલીસને બાતમી મળી હતી અને તરસાલીમાંથી જ વડોદરા પોલીસ દ્વારા આ જે આરોપી છે તેને પકડી લેવામાં આવ્યો છે। અમૃતલાલ માફ કરશો અમિત સોલંકી નામનો આરોપી હતો કે તેને હાલ પોલીસે ધરપકડ કરી છે। પરંતુ મહત્વની વાત અહીંયા છે કે જેમ જેમ દારૂના કાયદા કડક થતા જાય છે તેમ તેમ જે બુટલેગરો છે તે પણ અલગ અલગ પ્રકારે જે દારૂ ઘુસાડવાના કિમિયાઓ છે તે અપનાવતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની જે કડક કાર્યવાહી હોય છે ને તેના કારણે આ જે કિમિયાઓ છે તેનો પર્દાફાશ થતો હોય છે। આરોપી દ્વારા પાછળની જે બ્રેક લાઇટો છે કે ત્યાં દારૂ નાખવા માટેનો જે ઢક્કણ છે તે લગાવવામાં આવ્યું હતું અને જે રીતે પાછળની ડેકી છે કે ડેકીની નીચે 3 જેટલી ટેન્ક બનાવવામાં આવી હતી અને આખી આ જે ટેન્કો છે તે દારૂથી ખીચોખીચ ભરવામાં આવતી હતી, ચલોચલ ભરવામાં આવતી હતી અને ત્યારબાદ આખી આ જે ટેન્ક ભરેલી ગાડી છે તે વડોદરા શહેરમાં ઘુસાડવામાં આવતી હતી। જોકે વડોદરા શહેરમાં પહોંચે તે પહેલા જ તરસાલી પાસેથી વડોદરા પોલીસે આખી આ જે ગાડી છે તેને કબજે કરી છે। કુલ 3 લાખથી પણ વધુ કિંમતનો દારૂ છે કે જેને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। જોકે હજુ પણ પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે કે કઈ કઈ જગ્યાએથી કેટલા સમયથી આ દારૂ લાવતો હતો, ક્યાં ક્યાં વેચતો હતો, તમામ બાબતે હાલ વડોદરા પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જેમ જેમ દારૂબંધીના જે નિયમો છે તે કડક થતા જાય છે તેમ તેમ ક્યાંક ને ક્યાંક આ જે બુટલેગરો છે તે પોતાના અવનવા કિમિયાઓ અપનાવતા જોવા મળે છે। જી અલ્પેશ, બિલકુલ આભાર આપનો। એટલે બુટલેગર ભલે અવનવા કિમિયા અપનાવે, પરંતુ પોલીસની બાજ નજરથી બચી નથી શકતા અને એનો આ જાગતો પુરાવો સામે આવ્યો છે, જ્યાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે।